એકદમ ટેસ્ટી મેથી આલુ પરોઠા માટે લોટમાં એડ કરવાની પેસ્ટ બનાવવા મિક્સર જારમાં કોથમીરના પાન, મરચા, આદુ, લસણની કળી, થોડા પાલકના પાન, જીરું, મીઠું, ખાંડ, લીંબુનો રસ અને પાણીને ગ્રાઇન્ડ કરીને આ રીતની પેસ્ટ તૈયાર કરી લઈએ. તેને મિક્સિંગ બાઉલમાં કાઢી તેમાં સુધારેલા મેથીના પાન, 2 કપ જેટલો ઘઉંનો લોટ, અડધા કપ જેટલો ચણાનો લોટ, મીઠું, અજમો, હિંગ, સફેદ તલ, થોડું દહીં અને તેલ એડ કરીને મિક્સ કરી લઈએ અને પાણી એડ કરીને આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. 1 ચમચી જેટલું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળીને સ્મૂથ કરી લઈએ. ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. મસાલા માટે 500 ગ્રામ જેટલા બાફેલા બટેટાને હાથેથી મેશ કરી લઈએ. વઘારિયામાં થોડું તેલ, અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી, 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરીને તેને સાતરી લઈએ. તેને બટેટામાં એડ કરી દઈએ. સાથે મીઠું, લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર, આમચૂર પાવડર, ગરમ મસાલા પાવડર, અજમો, થોડા સૂકા લીલા ધાણા અને કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. મસાલો તૈયાર થઈ ગયો છે. પરોઠા બનાવવા માટે એક લુવાને લઈને તેને કોરા લોટથી કોટ કરીને તેમાંથી રાઉન્ડ શેપનું પરોઠું વણી લઈએ. વચ્ચે સ્ટફિંગને સ્ક્વેર શેપમાં રાખી દઈએ અને પરોઠાને ફોલ્ડ કરીને સ્ક્વેર શેપ આપી દઈએ અને તેને વણી લઈએ. તવાને ગરમ કરી લીધેલો છે. તેની ઉપર પરાઠાને રાખી દઈએ અને ઘી લગાવીને પરાઠાને બંને બાજુથી શેકી લઈએ. ગરમા ગરમ મેથી આલુ પરોઠા તૈયાર છે.